દોડી લે. તું પતાળમાં જઈને હંતાઈ જાય ને તોય તને મેળવામાં આવતો નહીં. કેટલી ચોરીઓ વધી જી તારા નોમની. રોજ નવી ચોરીઓ તું કરીશી. તારા જાવું એટલે જા, તને પકડાવાનો મેળવાનો નહીં. કાકા હું કહું હા, હવે દિવાહ નજીક આવે હ. દીવાઓ નજીક આવી જો. ઓવા 3-4 દાડા ચેલા આપણે દશામાં નહીં લાવવા પડી. લાંબો તો પડશે કે તને તારે વરસ લીધેલા છે એટલે. ઓવા ને છેલ્લું 5મું વર્ષ આવ્યું. છેલ્લું વરસ છે ઓવે તો રાહુલ આપણે પહોંચી નહીં વળાય. કેમ? અલ્યા છેલ્લું વરસ છે એટલે આપણો વરસ ઉજવશે તો આટલામાંથી બધા માણસો બોલાવવા પડશે, એને જમાડવા પડશે, તાણે વરસ ઉજવાય. કાકા વાત તો આજે બધા ઘરના જમાડવા પડી. અને આપણે તને ઘરની પરિસ્થિતિ તો ખબર છે કે આપણા જોડે હાલ પૈસોય નહીં. કાકા મને ખબર ઘરમાં પૈસા તો નહીં. હવે શું કરશે રાહુલ? કાકા મને છેલ્લી વાર ઉજવવું પડશે. છેલ્લું વરસ તો છે મને ખબર છે, અને ઉજવી નાખો તળે તળે, પણ આપણા જોડે પૈસા નહીં એટલે તો મેન ઉપાધિ છે. તો કાકા હું તો મેળ નહીં આવે હવે. હું તો લાગતું નહીં મેળ આવે. તો પોર ઉજવા થવું હતો હ. પોર ઉજવ ચાલે? મને ખબર નહીં એટલે પૂછું તમને. હો આપણે વળી પોર ઉજવવું તો પોર ઉજવી નાખશે, કેમ કે પોર આપણા જોડે પૈસા હશે તો પોર ઉજવશે આપણે. હું એમના પકડ દેવું. હાવ તો સાલ સૌથી સારું તો. કાકા હા, તમે અત્યારે ગામમાં જતા હો. કેમ ગમો? તેલ ને મરસું ને એવું પટી ગયું હ. પટી ગયું છે એમ? ઓવે હારે રે તો હું લેતા હું. અમારા ઘરની પરિસ્થિતિ દાડા ને દાડા હાવ નબળી થાય જાય છે. નાના છોકરો એટલો બાપડો હારો કહેવાય કે કાકા કે પૈસા નહીં ને આપણે કે પોર વરત લેવું અને પોર અસલ ઉજવશું. ના એટલું સારું કહેવાય છોકરો. નકા આ તો ચોક બીજો હોય ને તો કે ના કાકા મારે ઊણ જ લેવું છે, હું અમને તેમ કરે છે. ના રાહુલ એટલો સીધો છોકરો ને ડાયો છોકરો છે, સારું કહેવાય. અને પેલા દુકાનવાળાને કેટલું નોમું થઈ ગયું, પણ બાપડો કદી ના પાડતો નહીં કે લઈ જવાનું તમે તાર. હાય હાય, કોકના પૈસા બાપડાના પડી ગયા હોય કણ. બાપડો કેટલી મજૂરી કરી છે તાણે આટલા પૈસા આયા છે. પૈસા તો મારા જોડે નહીં. ના પણ કોકના પૈસા આવી ના લેવાય. આપણે આરામનું નહીં ખાવું. આટલું ઊભું થઈ રહ્યું છે, ગમે તે કોક આમ પૂછતું જીના હાલ દેવાય. આપણે જેટલા પરસો પાડે છે તાણે આટલા પૈસા ભેળા થયા છે. ના વૈકણ જ ઊભું રહ્યું છે. કોક તો ન્યાકળ છે પૂછતું. માલય આપણે ચાક કરેમાં થઈ ગયો. ગઢઈ તમારે એકલા છે, માર નહીં થયો. અરે પણ હું વેણ આવું છું, જો ના પાડી છે કો એમ પાછું અમે વેલાય તો એ ખાતા નહીં. સાજુ કોઈ માલય વાહ તો તમે ભમરાળ આસો બોલો. એ જે ગઢઈ તારી મને જડે કંકોણ, તમે કેમ ના જડે? એટલે ગઢઈ હજી વેલા પોગરી છે હવે. હા તો વેણો હવે હડો પૈ ની જો શાક કરે એવો. શાક તો કરવાનું છે, કેમ નહીં કરવાનું? એટલે બુદ્ધિ આવું ન કે એટલે ઘટે શું છે? એટલે હમણાં કે યાર કંકોળ ઉજાડી તું હવે. એટલે કંકોળ મારો ગોળી પેલા બાલે જમી કમ બેહી રહેશે. એ હોય કે મિકન બેઠા છે. એટલે ઘટઈ એટલે કંકોળ જ નહીં વેંટા. અરે ના કંકોળ વેંટા જેવી બેહી ના રહી કે હા શું કરતા હશે તા નીકળ કેમ બેઠા છે? એ માલય વાહ આ જો પેલો મેહુલિયો આવે. ઓએ એ માલય હાલ નહીં જાવ. પેલો મેહુલિયો આઈકણ આવે ને એટલે એને પૂછો કે પેલા બાલય શું પૂછતા હતા. હા આ બાજુ લે એડેલા છોકરા બાલબા. હા ગામમાં જવું દુકાને જોઈશે. હા એટલે હું કહું કોઈને પૈસા પડી ગયા તા. પૈસા? હા પૈસા તો ખબર નહીં બાલબા કોઈને પડી ગયા હતું એવું છે. એટલે પૈસા મને જડ્યા છે. કોઈ પૂછતું આ કર્યા છે તને પૂછે ને તો કે છે બાલુબાન જડ્યા નીરા નેળિયામાં બેઠા છે. હા તો પૈસા જડ્યા ઉવે સારું. મેં કોઈ ફોર્મ ધકશે તો હું કહે કે પૈસા બાલબા જોડે છે. હા એટલું કે છે ખાલી.
હું એકણ જ બેઠો હો. સારું. ગોરેજી શું ગટુભા? એટલે પેલા બાલે શું પૂછતા હતા? બાલભા હા એ તો એમ કોકના પૈસા જડાય ને હા તે રા એમ કહેતા હતા કે કોકના ખોવાણ આવે તો મારા પાસે નીકળજી. હારું હેડ જા જા. આપણા અલે ગટાઈ અલે તો ગોતો અરે વાઈટ પડ્યા છે હાકો હાલ જળસી અલે એક તો નેટ નું માજીન લાયા તો પૈસા આટલે છે ના આટલે છે આટલે. અલે ગટે ગોતો કે અરે તળવા જ પડે ગોતું છું. અરે ગટાઈ હા હું તીને માલાઈ ને અરે પગ ભાજી રહ્યા છે. પગ ભાજી રહ્યા ઓએ માલે આટલે જ પડ્યા છે. તો કર્યા વગર ગોતો. એટલે ગટે હું ગોતો તમે? અરે માલઈ આમાં કેવું છે ખબર છે? હું એને પાટો બંધાવા હાઈવે કમ્પ્લેટ લઈને ગયો અને પૂજા માં જ ગાલ્યો ને તો કીધું હાય પૈસા તો પડતા જાય ચોક. પૈસા ગોતું છું. એટલે ગટે પૈસા તમારા પડી ગયા છે? ઓવે અલે મન જડ્યા છે. મન જડ્યા છે? ઓવે એવું છે? હા યા મારો પગ અરે લાવજો ફટાફટ. પાટો બંધીને આવ્યા ગબ્બર કળા છે માતાના. અરે પણ માલક ભાળો યાર આઈતા તો પગ ભાગી રહ્યો. યા શું વાત કરું. ઈ તો હવે કમ્પ્લીટ થઈ જાય. હું પાટો બંધીને લાવું છું. હાલ લઈ જો. હાય જેના પૈસા તો એને હાલ દીધા. હવે કોઈ વાંધો નહીં. લા ગટે લે કોઈ જોતું તું નહીં. માલય હા અલ્યા ઓમ ટાકો કી. એટલે બાલન જોતો તો. અરે માલય તો યા માલય હા માતાના એટલી ખુશી થાય છે ને. આપણે સોરી સક્સેસ થઈ ગયા જ તો. શું કહેનારો મળે છે કે અરે સોર નહીં. ઓ ગટાઈ આ તો આખા ગોમને સાથી ઠોચીને ગયો કે ચોરી જ કરી છે અમે. વાત સાચી છે. હા એ પણ માલય હા માલય ગોડા નહીં. લે ગોડા જ શીખે તાણ. અલ્યા હાવ કશું પૂછ્યું ના કે કેટલા પૈસા છે ને કેટલા નહીં. 10 ની ગાડી ના જ લીધા. હા ગટાઈ હા માતાના આપણા ગોમો 10 જણા હોય ને, તો પૈસા વાળા. બંગલો બધી બેહતો હતો આપણે બંગલો. હા લે ગટાઈ હા પૈસા ગણો તો ખરા કે કેટલા છે. ઓએ આ શું રબળ બબળ મારેલું છે. ઓએ કેટલા 50,000 છે. 5000. ઓએ લે ગટાઈ બસ હવે વધારે ખુશ નતો. ગટાઈ મારી એક્ટિંગ જેવી છે. હારી છે વળી થોડી થોડી. હા ઓએ એટલે 500 રૂપિયા મારા વધાર. અરે શના વધાર? મેં એક્ટિંગ કરી એટલે અરે આટલું તો અમે કરી છે. વાત કરો છો અમારો ભાગ થાય એમ તો અમે 500 આલો. હારોડો જીવ હોય લાવો અડધા અડધા કરીએ. હાડો 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 એ આ 2500 હા થઈ રહ્યા ને? ગટાઈ હા આટલો ભૂર્યા જેવું નહીં. હવે જોડો ઘેર હા ન કોઈ ભાડી જાય. મારે હેડજો ફટાફટ હેડજો નક્કીઓ ખાઈ જાય. લે ગટાઈ હા અલે મારો હાથ સુકલો પગ ભાઈ ગયો છે. અરે હવે માલે કોઈ એક્ટિંગ નહીં કરી. પૈસા આપણા હાથમાં આવી જાવ પાછો કી પકડી જાવ. અલે તારો ભાઈ એક્ટિંગ નહીં કરતો મારો પગ ભાઈ ગયો છે. ઓ તાગ્યો હા શું કો ભાઈ ગયો. લે તને તો મન આતું જ નહીં હોય કે અલે મને દવાખાને લઈ જો લે. અરે માલે કોઈ દવાખાને ન લઈ જવાય તો હવે પૈસા વાપરો જો એમાં નેટ છોરી સાક્ષાત થઈ જાય. લે તને પૈસા પડી છે ઓ ભાઈબંધનો પગ ભાઈ ગયો છે. એ આઈના કરતી એક કામ કરો. હેડજો પાછા ઘરે લઈ જાઓ અને અસલ ટનાટન ભોય રહો બધું કમ્પ્લીટ થઈ જાય. અલ્યા એ કદાક્ષણ તો મારો ખોળ રહી જી તો લે મને ડોશી કુનાલ છે. અલ્યા તું મરવા પડીને હવે તારા ડોશી જોવે છે. હવે કનેક્શન મારા જેમ ડોશી કોક લિયાલત પાવ બરાબર છે. એટલે તું મને દવાખાને જવા કર ને.
અરે પૈસા વાપરી જાય પાણી. અલ્યા રિક્ષા બોલાય. હવે રિક્ષા વાળો 700 રૂપિયા ભાડું રિક્ષા વાળો લઈ જાય. એટલે તને પૈસા દેવું કરશે આ ભાઈબંધનો પગ નહીં દેખાતો. એ પણ માલિક ઘરે હડો વરહો બોજો અસલ લેપણ કર્યો ઉપર કમ્પ્લીટ થઈ જાય. ગટે હા? તમે એમ નહીં માનો તમને પોટલીની શોખન છો તમે મને દવાખાને ના લઈ જો તો કદી શોગન આલી તમે કદી શોગન આલી દીધી. દવાખાને લઈ જા કે હવે લઈ જાવ જ પડશે કે ભારતું બારતું દઈ હોટલું લફરે પડે છે. ઉઠા. એ હાડો આવે વામ. તમે પાડતા જ નહીં હાજુ કોણ તો. એટલે ગટે હા. જોણી જોઈને નહીં પડ્યા હોય અને હાથે કઈ પડ્યા છો પૈસા ને હાથમાં આવ્યા હતા. હા શોખ થતો હોય છે. અને શું થયા બાના પાજો પરો જેવી તે લેબડા પણ સડ્યો તો ને તે ડાળું ભાજ્યું ભય પડ્યો ને ટોળીએ ફાઈ ગયો. ના તમે ખોટું બોલો મને ખબર હે. એટલે ચેવી રીત મને 5000 રૂપિયા જડાય ને તન કને કીધું મને બધી ખબર હે. તન ચેવી રીત ખબર પડી છોકરા. તમે જ્યારે બકેન પૈસા લાવ્યો ને એ પાછા હાલતા કે જો તમારો ભાગ ભાગ્યો ને એવો તમારો ભાગશે. માલે બતાજો શું થયું ગટાઈ લેજો તમારા પૈસા. બાલઈ ભૂલચૂક માફ કરજો. આ પૈસા છે ને અમારા નતા ને અમે તમારો છેતરીને લઈ ગયા હતા. એટલે છેતરીને લઈ ગયા હતા. ઓવે અરે પણ ગટે પૈસા તો મારાય નહીં. એ તમે તાર રાખો. એ તો તમને ભગવાને આલ્યા હશે તમે તાર રાખો. અમને નહીં જોતા. કાકા શાના પૈસા આરે હવે રાહુલ આ પૈસા છે મને નેડિયમથી જ જડ્યા હતા. હા એટલે અરે બે જણા આયા ગોતતા ગોતતા મેં કીધું વાય નાસી તું વાય પાસ આલા હતા. તો આપણે છે પાછા આલે એટલે ગટે કે અમારા નહીં કે અમે તમને છેતરીને લઈ ગયા હતા. છેતરીને લઈ ગયા ઓવે જુઠ્ઠું બોલીને લઈ ગયા હતા મારા જોડેથી. હતા પેલા તમને જડ્યા પછી ભમીને તમારે જોડે આયા. કાકા મને ચમ લાગે હ અરે દશામાનો ચમત્કાર છે. અલે રાહુલિયા એવું જ છે. આપણા જોડે રૂપિયો હતો ને એટલા દશામાં એ ચમત્કાર કરીને પૈસા આપણે ના લ્યા. ચમ કે મને મનથી સાચી શ્રદ્ધા હતી કે પૈસાની સગવડ થઈ જાય. ના ના રાહુલ સાચી વાત હો. પૈસા આવી જાય એટલે હવે આપણું કામ ઊભું નહીં રહે. આપણે અસલ રીતે દશામાન વરત ઉજવશું અને પછી પેલું કરશું ખાવાનું અસલ બનાવશું. તો બોલો દશામાત કી જય. જય.